સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જંગલ વિસ્તાર નજીક આવેલા સરોત્રી ગોળિયા ગામમાં વન્ય પ્રાણીએ વાછરડીને ફાડી કાઢી હતી। પશુપાલક સવારે વાડામાં પહોંચતા વાછરડીનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ વન વિભાગની ટીમને કરતા વન વિભાગની ટીમ ગામમાં પહોંચી હતી અને ફૂટપ્રિન્ટના આધારે વન્ય પ્રાણીની ઓળખ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। વન વિભાગે ઝરખ હોવાનું અનુમાન લગાવ્યું છે। જો કે મૃતક વાછરડીના પોસ્ટમોર્ટમ બાદ જ વન્ય પ્રાણી અંગે ચોક્કસ માહિતી સામે આવવાની શક્યતાઓ છે। અમે અમીરગઢ તાલુકાના જૂની સરોવરી ગામના ગોળિયાના વતની છીએ અને અમારા જૂની સરોવરી ગામના ગોળિયાના સીમમાં અમારા કૂવા આવેલ છે અને આજુબાજુના બધા જ કૂવા ઉપર રહે છે અને અવારનવાર જંગલી પ્રાણી આવીને અમે અમારો પશુપાલનનો ધંધો કરીએ છીએ અને જંગલી જાનવર આવીને અમારા પશુપાલનોને નુકસાન કરે છે અને ગઈ રાત્રે જાનવર આવીને અમારી શંકર ગાયની ઢોગળીને ફાડી ગાધેલ છે। તો આ તો ઢોગળીને ફાડી ગાધેલ છે વત્તા કોઈ નાના બાળક યા મોટા માણસને કોઈ જંગલી જાનવર હુમલો કરે તો એનો જવાબદાર કોણ? તો એવી અમે જંગલ ખાતાના અધિકારીઓને માંગ કરીએ છીએ કે આનો નિકાલ કરી યોગ્ય પગલાં ભરી અને આનો નિકાલ કરે એવી અમારી માંગ છે। આ સુધીમાં કેટલા જાનવરને જંગલી પ્રાણીઓ નુકસાન કર્યું છે? અમારા આજુબાજુ 2 જાનવરોના અગાઉ ગઈ રાત્રે પણ ફાડી ગાધેલ છે। એવા 3 બનાવ અને આ ચોથો બનાવ બનેલ છે। આ બાબતે જાણ કરેલી હતી વન વિભાગને? આ બાબતે કોઈ જાણ કરી નથી, આ પહેલી વાર જાણ કરેલ છે। દિનેશભાઈ પ્રેમજીભાઈ, ગામ જૂની સરોત્રી ગોળિયા। અમારે ત્યાં એક કુવા પર અમે વ્યવસાય કરીએ છીએ પશુપાલનનો અને એક ઢોકળાને ફાડી નાખેલું છે। કયું જાનવર છે કયું નથી અમને કોઈ જાણ નથી સીધી। અમને વન વિભાગવાળાને અમે જાણ કરેલી છે, એ બી લોકો આવેલા છે, એમને બી તપાસ હાથ કરી છે આજે। હવે શું નિરાકરણ કરશે અમને કોઈ ખ્યાલ નથી, બરાબર? એના પરથી અમને ડર એવો છે કે કોઈ આજુબાજુમાં કોઈને નુકસાન ના કરે એ રીતે એનું પગલું ભરે। આજ જૂની સરોત્રી ગોળિયા ખાતે દૂરવાણી યંત્ર ઉપર સવારમાં ફોન આવતો કોઈ વન્ય પ્રાણીનો હુમલો થયો, માલ એમના વાછરડા ઉપર હુમલો થયો એવું જાણ કરેલ। તો સ્થળ ઉપર આવી ચકાસતો આજુબાજુ દીપડાના પગમાર્ક તો જોવા મળેલ નથી, પણ ઝરખ જેવું હોવાનું માલુમ પડે છે। પશુ ચિકિત્સકને ત્યારબાદ આપણે ઇકબાલગઢ ખાતે જાણ કરી તો પશુ ચિકિત્સક શ્રી આવી એનું PM રિપોર્ટ કરી ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરશું। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કુંડાળિયા ગામ ખાતે ધી કુંડાળિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કુંડાળિયા પ્રાથમિક શાળાના બાળકોને આગળ વધી ગામનું નામ રોશન કરે જે અંતર્ગત બાળકોને ચોપડા વિતરણ કરાયું હતું। આજના આ કાર્યક્રમમાં મંત્રી શ્રી કે રાજપૂત, ચેરમેન તેજાભાઈ પટેલ અને કમિટીના સભ્ય માનાભાઈ રાજપૂત, માવજીભાઈ પટેલ, રઘનાથભાઈ રબારી, ગમનાભાઈ સોલંકી, પીરાજી બારોટ અને ગામના ગ્રામજનો શામળાજી બારોટ, જોધાભાઈ રાજપૂત, પ્રભુભાઈ સોલંકી સહિત અને કુંડાળિયા પ્રાથમિક શાળાના આચાર્ય કન્યાલાલ તથા સ્ટાફગણ હાજર રહીને બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। જે પ્રસંગે શાળાના 700થી વધુ બાળકોને ચોપડા વિતરણ કરાતા શાળા પરિવારે દૂધ મંડળીનો આભાર વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ ફ્લેગશિપ યોજનાઓના લાભોની માહિતી ઘર આંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ 100% લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગામે ગામ ભ્રમણ કરી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર કરતો રથ આજે વાવ તાલુકાના ટડાવ ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા। જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી, તેમજ નામ નોંધણી KYC અંગેની કામગીરી લાભાર્થીઓને સ્થળ ઉપર જ ઉપલબ્ધ કરવામાં આવી હતી। જે કાર્યક્રમ અંતર્ગત મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ સખી યોજના લાભાર્થી પંડ્યા રામાબેન જણાવ્યું હતું કે સરકારની સખી યોજના થકી 50,000ની સહાયથી બહેનોના ગ્રુપ દ્વારા અનેક કામ થકી સરકારે મને પગભર કરી મને સહાય આપીને તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। આજના વિકસિત ભારત
10 બહેનો ભેળી કરીને એક સખી મંડળ બનાવ્યું. એ સખી મંડળની અંદર મને 12,000 રિયલી ફંડ મળ્યું. મને થયું કે આ તો સારું છે. એટલે પછી મને ટેસ્ટ ક્રેડિટ પણ 50,000 મળી. 50,000 મારી જાત મહેનત ઉપર મેં નિયમિત ધિરાણ કર્યું. ટેસ્ટ ક્રેડિટ પછી મને 1.5 લાખ મળ્યા. 1.5 લાખ પછી મેં બીજું મંડળ ખોલાવ્યું. ટોચ મંડળ ગયા. ટોચ મંડળની અંદર મને સખી સંઘ જીઓમાં CIF મળ્યું. એ પછી મને થયું કે આ ઘણું સારું છે. એટલે પછી 5-10 મંડળ બનાવી અને મેં કલેક્ટર લેવલ ફેડરેશન ગઢાળું પર રચના કરી છે. એની અંદર મને ઘણો બધો ફાયદો થશે. હું દરેક બહેનને એમ કહું કે 10 બહેનો ભેળી થઈ અને આપણે સખી મંડળ ખોલાવો, પગભર કરો. અને દરેક બહેનને એમ કહું છું કે દરેક આર્થિક પ્રવૃત્તિ માટે આપણે નિઃશુલ્ક સેવાઓ પણ મળે છે. ખાખરા, પાપડ, ગમે તે જે તાલીમ લેવી લેવો અને પગભર થો. અને મેં મારા સખી મંડળ પર કંટ્રોલ ફેડરેશન પર પંચાયત ભવન માટે માગણી કરી. પંચાયત ભવન સરવાલ ગ્રામે પણ હું હાલ બનાવું છું. દરેક બહેનો સાથે મળી અને જે મુલાકાત લઈ મારા TMLO શ્રી કોઈ સાથે છે તેમને લઈ મંડળ બનાવો, પગભર થો. આ યાત્રા દરમિયાન એપીએમસી ચેરમેન નાગજીભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, પૂર્વ મહામંત્રી રામસિંહભાઈ રાજપૂત, ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ તેમજ ભરતભાઈ સોઢા, જાનકીદાસ મહારાજ ઢીમા, ડેલિગેટ જગાભાઈ પરમાર, વાલજીભાઈ, વાવ તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ મણવર, કાનજીભાઈ રાજપૂત, ભગવાનભાઈ વ્યાસ, પશુ ડોક્ટર જીબી જોશી, સુરેશભાઈ માળી, તડાવ પ્રાથમિક શાળાનો સ્ટાફ, તલાટી ક્રમ મંત્રી, સરપંચ, મેડિકલ સ્ટાફ, આંગણવાડી કાર્યકરો સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામે સર્વે નંબર 1198 પર છાસણ દબાણદારોએ દબાણ કર્યું હોવાને લઈને થાવર ગામના સુંદરપુરી યુવક મંડળ દ્વારા દબાણ દૂર કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાતા દબાણ દૂર કરવાના આદેશ કરાતા ગ્રામ પંચાયત દ્વારા પાકા દબાણો ઉપર JCB ફેરવી દેવાયું હતું. જેમાં સરકાર દ્વારા સરકારી સહાયથી ફાળવવામાં આવેલ સરદાર આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના જેવી સરકારી સહાયના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા હતા. જોકે આ મકાનો દબાણમાં હતા તો કઈ રીતે સરકારી સહાય મંજૂર કરવામાં આવી તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. જેને લઈને આજે ધાનેરા મામલતદારની કચેરી પીડિત પરિવારો આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને ન્યાયની અપીલ કરી હતી. વળી દબાણ મોટા માથાઓના દબાણ પાડવામાં આવ્યા નથી તો લોકોએ કહ્યું કે કાયદો બધાના માટે એક હોય તો અંદર પેટે મીઠી નજર કેમ તેવા સવાલો ચર્ચાસ્પદ બન્યા હતા. વળી સરપંચની મનમાની અને લાગવકશાહીથી કામગીરી કરાઈ છે તેવા લોકોએ આક્ષેપ કર્યા હતા. થાવર ગ્રામ પંચાયતના સભ્યને પણ દબાણ હટાવવાની જાણ કરેલ નથી તેવી સભ્યો દ્વારા જાણવા મળ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે ગરીબોને મકાન આશરો મળે છે કે પછી લાગવકશાહીના દબાણ પણ હટશે. અને એની સાથે જે ગરીબોના ઘર પાડ્યા છે એના માટે તાત્કાલિક ધોરણે એનું રિઝલ્ટ આવે. જો રિઝલ્ટ નહીં આવે તો અમે હાઈકોર્ટ સુધી જવામાં જપશું નહીં. 24 કલાકની અંદર એની ચેકિંગ થાય એમાં કેની મિલાવટ ભગત છે કે કોણે એમના પાછળ રહસ્ય શું છે. હવે કોઈક ગરીબોના ઘર પડે છે, અમીરોના ઘર સાઈડમાં ઊભા છે, બધા દબાણમાં છે. જો ન્યાય કાયદો હોય તો બધા માટે સમાન હોવો જોઈએ. એક જણા માટે લાગુ પડે છે, એક જણા માટે નથી. આવું કરશો તો આવું ગુંડારાજ નહીં ચાલે. અને એના માટે હાઈકોર્ટ સુધી જવું છે તો રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ અમે જશું. અને એના વગર અમારે જેટલી વાર ચુકાદો નહીં આવે એટલી વાર અમે ત્યાં ધરણા ઉપર બેસી રહેશું. મારું નામ છે માસુમભાઈ ઠાકોર. સાહેબ અમારે હવે કોઈ આધાર નથી. ઉપર ધરતીથી નીચે ધરતીથી ઉપર આપનું અમારે બસ બીજે ચેત આવવાની જગ્યા રહી. સાહેબ તમે કહીએ ત્યાં અમે જો સાહેબ સરકારને સાહેબ અમે એટલી વિનંતી કરે કે અમને કોઈ બી જગ્યાએ બીજા પળોટ આપે, ઘર આપે, ગમે તે સાથ આપે. સાહેબ અમે છે બીજે તમે કહીએ તો અમે સાહેબ. અમારા થાવર ગામમાં 2 દિવસથી દબાણનો કાર્યક્રમ હતો. એમાં મારા લગભગ અમારા ગામમાં 10-15 ઘરોમાં દબાણ દૂર કર્યું છે. એ સરકાર માટે અને બીજા માટે દબાણ હશે પણ અમારા માથેથી તો છત જતી રહી છે. આ 3 દિવસથી અમે ભૂખાન તરા રખડીએ છીએ. અમારા ઉપર કંઈ રહેવાનો આશરો બીજો કંઈ નથી. અમારા નાના કાચા મકાનો હતા તેઓ તોડી પાડ્યા છે. અને અમારા થાવર ગામમાં લગભગ 65 જેટલા ઘર દબાણોમાં છે. તો અમારા ગરીબોના ઘર જ તમને દેખાણા, બીજા ઘર કેમ નહીં પાડ્યા? લગભગ 65 જેટલા ઘરો છે એમાં લગભગ 10 કે 15 ઘરોને દબાણના પાડ્યા છે. બીજા બધા એમના એમ છે. તો હું સરકારને એ જ અપીલ કરું છું કે તમે બધા માટે તંત્ર બધા માટે છે, નિયમો બધા માટે લાગુ પડવા જોઈએ. ગરીબો માટે નિયમો અને બીજા માટે નિયમો નહીં એવું કેમ? અને અમારા ગામમાં મેન સરપંચ
મેઠીબેન ડાયાભાઈ જે એમને ખુદ દબાણમાં આવેલા ઘર છે તો એ દબાણ એ ઘર નથી પાડ્યા અને અમારે જોડે રહીને બધા ઘરો પડાયા છે. અમે 3 દિવસથી ભૂખા તરસા રખડ્યા છીએ છતાં સરપંચ તરફથી અમને કોઈ સહાયતા મળેલ નથી. તો હું સરકારને તંત્રને એ જ અપીલ કરું છું કે કોઈક સારા પગલાં લે અને અમારા ગરીબો માટે પ્લોટની ફાળવણી કરી આપે અને જમવાની બીજી વ્યવસ્થા કરી આપે. 3 દિવસથી નાના બાળકો ભૂખા રખડીએ છીએ અને ઠંડી સતત એવી કડકડતી રાતની ઠંડીમાં અમે ખુલ્લા આકાશે બેઠા છીએ. હું સરકારને 2 હાથ જોડીને એ જ અપીલ કરું છું કે અમારા માટે કોઈક સારા પગલાં લે અને જે મારા ગામમાં દબાણો છે એ બધા દબાણો દૂર થવા જોઈએ. કેમ કે અમારા ગરીબોના દબાણો દૂર થયા તો એ લોકોના દબાણો કેમ દૂર નથી થતા? હું રેવાજી સદાજી ઠાકોર, હું ખાવર પંચાયતનો સભ્ય છું. તો 14 તારીખે પટ્ટાવાળાએ મને ફોન કર્યો કે ભાઈ 15 તારીખે આવતીકાલે કે મિટિંગ છે. મને કે તમે ક્યાં હતા? હું કુવા ઉપર છું. ભાઈ તારા રીતે સહી જોઈએ તો થઈ જાય રીતે એજન્ટ આમાં સહી કરવી છે. તો હું કુવા ઉપર છું આવો ને હું 15 તારીખે સહી પંચાયત હેરી કરી લો. તો એ ભાઈએ પાછો સવારમાં 9 વાગે મને ફોન કર્યો કે તમે કયો હતો? કુવા ઉપર છો તો કે અમે નોટિસો ફાળવવા પડે છે. તમે કીધું નોટિસો કીધું 15 તારીખે તો મિટિંગ હતી, નોટિસો શેના માટે તમે આપો છો? એવું જ મને એને બતાવ્યું. તો કે આ તો તાત્કાલિક મિટિંગ રદ કરીને એને મિટિંગ બોલાવી છે. તો આવું ન થવું જોઈએ. જે નિયમ મળે તો બધાને સરખો મળવો જોઈએ. કે આ તો કોઈ મિલીભગતથી કામ કર્યું અને રાતોરાત કે મિટિંગ રદ કરીને 24 કલાકમાં આ બધું દબાણ દૂર કરવાનું. આ કોઈનો કોઈ પંચાયતના સભ્યને પણ કોઈ જાણ નથી. પછી સવારમાં હું આપણે થાવર આવ્યો એટલે મેં કીધું આપણા ટીડીએ સાહેબને મેં કીધું. હું કીધું સાહેબ હુકમ ક્યાંનો છે? કીધું નકલ બતાવો ને મને. તો ટીડીએ સાહેબે મને એવું કીધું કે ભાઈ તલાટી જોડીએ છે. તલાટીએ કીધું કે ભાઈ પટ્ટાવાળા જોડીએ છે. એવો મને ઉલ્લુ બનાવ્યો અને આ બધાના વિચારોને ઘર પાડી દીધા. આટલું જ મારે વાત પૂરી કરું છું. થાવર મુકામે જે દબાણો દૂર કરવામાં આવ્યા છે તેને લઈ અને જેમના ઘરો તૂટી ગયા છે તે લોકોએ આવેદનપત્ર આજે આપ્યું છે અને માગણી કરી છે કે એમને મફત અને ખુલ્લા પ્લોટો ફાળવવામાં આવે. તો અમે લોકોની સાથે છીએ. સંવેદનશીલતાથી અમે તંત્ર છે એ લોકોની જરૂરિયાતો પૂરી કરશે અને નિયમ મુજબ જે કંઈ તપાસ કરી અને કાર્યવાહી કરવાની છે તેમના માટે પૂરતી મદદ થાય એ અમે પ્રયત્ન કરીશું. ગુજરાતી બોર્ડર પર ફરજ બજાવતા બીએસએફ જવાનો માટે રાહભરી મેડિકલ સેવાનો પ્રારંભ થયો છે. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી બોર્ડર પર ફરજ બજાવતા બીએસએફ જવાનો માટે ક્લિનિક ઓન વ્હીલ સેવા શરૂ કરાઈ છે. આ ક્લિનિક ઓન વ્હીલ વાન પોતાના તબીબી સ્ટાફ સાથે ગુજરાતના બોર્ડર પર ફરજ બજાવતા જવાનોની તેમની જગ્યા ઉપર જઈને સારવાર આપશે. આ કન્સલ્ટન્સી માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં. આ સાથે સાથે સેવાના કારણે બોર્ડર પર દેશની રક્ષા કરનાર જવાનોને મહદઅંશે રાહત મળશે. રસના ગ્રુપ દ્વારા CSR એક્ટિવિટી અંતર્ગત અપાયેલી આ મેડિકલ વાન સ્પેશિયલી એવી રીતે બનાવવામાં આવી છે કે જેમાં દૂરના ગામડામાં ફરજ બજાવતા બોર્ડરના જવાનો સુધી પહોંચીને કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર જ તેઓને કન્સલ્ટન્સી કરીને તેમના રિપોર્ટ કાઢીને તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવશે. ગુજરાતમાં ફરજ બજાવતા બીએસએફ જવાનો માટે આવી સેવા સૌ પ્રથમવાર શરૂ કરાઈ છે. આ ક્લિનિક ઓન વ્હીલના પ્રારંભ પ્રસંગે રસના ગ્રુપના માલિક તેમજ સાઉથ કોરિયાના માનદ કોન્સલ જનરલ પિરુજ ખંભાતા, કોન્સલ ડોસિક કિમ, એસોસિએશન હેડ ઓફ કોરિયન કોયુંગ, ઓફિશિયન સુમિંગ સોંગ તેમજ સંધિહાન ઉપસ્થિત રહ્યા હતા. આજે તારીખ 18/12/2023 સોમવાર બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે શિવલિંગની ભવ્ય શિવયાત્રા આવી પહોંચતા સમસ્ત બનાસકાંઠા જિલ્લા માલધારી સમાજ દ્વારા શિવયાત્રાનું થરાદ રબારી સમાજ વિદ્યા સંકુલ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ શિવયાત્રાની શોભાયાત્રા થરાદ શહેરના જાહેર માર્ગો પર નીકળી હતી, જેમાં થરાદ રબારી સમાજ તેમજ અન્ય ધાર્મિક સંગઠનો તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તેમજ થરાદ વાવ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા વિવિધ વિસ્તારોમાં શિવયાત્રાનું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં માલધારી સમાજના નામી આગેવાનો ઉપસ્થિત રહી ખૂબ જ મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉપસ્થિત રહી શિવયાત્રામાં મહાઅભિષેક, મહાઆરતી અને પ્રસાદીનો લાભ લીધો હતો. सब्सक्राइब करो ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.